राम राम डायरा ने चालू वरसाद ने ब्लॉग में स्वागत है તમારું ભાઈ। વરસાદ ઓળતા ઓળતા આ રહા है, देख सकते हो। એટલે ઓળતા ઓળતા એટલે વધારે આવ્યો તો ભાઈ અમે કઈક ઉગાડ થઈ ગયું છે અને થઈ જાય તો ભલે તમારો ભાઈ નદીના આ કાંઠે રોકાવાનો આપણું વાઘ કઈક આવી રીતના ઊભું રહી ગયું છે પ્રોપર રીતે। ઇંગ્લિશમાં આમને થોડુંક આવડી ગયું છે એટલે બોલી નાખ્યું એ રીતના। આપણું ભાત ભાત તો ખાઈ લીધું છે। વરસાદ કે મારું કામ તો મેં કીધું આવવા દો। હું તો એક પાણા ઉપર બેસી ગયો છત્રી લઈને। પાણાને નટ લાગે ને એટલે ભાઈ પલરે નહીં પાણો તોય આટલો પલરી ગયો। રોતો તો નહીં મહાણિયા, એવું એડજસ્ટ કરવું પડે થોડુંક થોડુંક। આપણે આગળ જઈને મળીએ જરાક। વરસાદ રહીએ તો ભલે, નકર નદી તો આવી જ ગઈ છે। આપણે માંદી જમીન છે ના લીકો ભાઈ, આપણે એ એક પ્રોબ્લેમ થાય ને આપણા ફોનમાં સાટા પડે છે। આગળ જઈને મળીએ। વરસાદ તો બંધ નથી થતો ભાઈ, મેં એનો થોડોક ફાયદો ઉપાડ્યો। વરસાદનું પાણી આવી રીતના આમ ટીપે ટીપે ભરી પીવાનો પ્રયાસ કરી, કેવું હોય જરાક ટેસ્ટ કરી। અડધું ભરાઈ ગયું ભાઈ, આપણે ટેસ્ટ કરી કેવું છે। એક નંબર ભાઈ, કડક ને મીઠું બે મસ્ત પાણી। એકવાર ટ્રાય કરજો તમે, પીવાની મજા આવશે। ખારું નથી લાગતું, ઓલ દરિયાનું પાણી હોય એમ કે ને ખારું, ખારું નથી, મીઠું હોય। લાઈક કરી દો, આપણા વાઘ વહી ગયો આમ, લાઈક કરી દો ફટાફટ ભાઈ। આ એક ગાડર ઈ જોઈ લ્યો, માં પલરે છે, કાંઈ એને ફેરાઈ નથી પડતો, વરસાદ એટલો આવે છે ને તો। અમે ને અહીંયા બકરા ભેગો અહીંયા બેસી ગયો, કેમ કે વાં પવન વધારે આવતો હતો ને છત્રી ઉડી જતી હતી। જોઈ લ્યો ભાઈ, એ જ પલરે છે ને કંઈ મનમાં નથી વરસાદની। વાહ ઘટડું વાહ, બધે ઠાંગરી ગયા ભાઈ, પવન એટલો આવતો હતો ને ભેગો એટલે। ઓગારવા રહે, ખાયા पिया कुछ नहीं, बारिश आई 12 ઓલું એક વहाँ पल रहे हैं। ઓગાર નથી વારતું, ચાર્જ ચડી જવાનું છે। લંગડું છે, એક પગે જોગ્યો, એક પગ ઊંચો જ રાખે। ગાજી હે કાકો માથે। કઈ એક વસ્તુ જાણવા જેવું ભાઈ, પાણી બાકી એમ આવી ગયું છે અને આપણો એક ઘેરો નીકળી ગયો છે, આમાં કોઈને ખબર ના રહી। હું જરાક વિડીયો થંબનેલ બનાવતો હતો, અડધું જ સારા કામ જોઈ લો ભાઈ। ગાડર આપણા ક્યાં ગાડર નથી, આ થોડાક જ ગાડર છે, અડધો ઘેરો જ મોટા ગયો એ જોવામાં ચરે। ઓલી કોઈ ચરે ભાઈ, મેં કીધું વયા ગયું। વરસાદ રહી ગયો ને ભાઈ, ખચકાઈ લીધે ને હું જરાક થંબનેલમાં ચોટી ગયો। ચોટી ગયો તો એટલે કે થંબનેલ બનાવતો હતો, આગળ વયો ગયો। જો આટલો ઘેરો મોટા અને પાણી જોઈ લ્યો ભાઈ। આ રસ્તો થાવ બંધ થઈ ગયો, એટલું ધોવાઈ જ ગયું એમ। આ બીજો જીસીબીથી કર્યો રસ્તો। આ નેહાડે જવા વાળા હોય ને ચારણને એને મુશ્કેલી પડે હાલીકો આવો, અને આમ નેહાડા છે ને જોઈ લ્યો ભાઈ, આપણો ઘેરો અહીંયા અડધો ચરે। મેં કીધું આ વયું ગયું સાચે જ ઘરે એમ। વરસાદ થોડોક ધીરો પડ્યો એટલે હડે જ મેલી દે। મુશ્કેલી આવે ભાઈ, આવે એમ નહીં કે યુટ્યુબમાં આવી જાવ ફેલું છે, થોડીક મુશ્કેલી આવે તો આવી જાય જ, ટાઈમ આવે ને થોડોક સપોર્ટ કરી દેજો। કોઈ તરીકા ભીખ માંગને કા? એટલે આપણે આવી જાય। પેલી અડધું ઘેરો આવી ગયો, આગળ ગાડર હજી આમથી ટપતા આવે, અડધા અડધા કરી ધીરે ધીરે આવી આવે। આપની જરાક નદી આવશે રસ્તામાં, કેવી જાય છે કેવી કાવી સહેલું છે એટલે બહુ નથી। આગળ જઈને મળીએ। 4:20 થઈ ગઈ ભાઈ, હજી આ રહેતો નથી। 2 વાગ્યાનો ચાલુ થઈ ગયો છે અને આપણું કૂતરું કાં બહરાટ આવ્યું, થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગઈ લાગે આની। કૂતરા હે હા, કેવું જરાક ધ્યાન રાખવું પડે ને, વાંથી ઉપાડી લઈએ શિકાર થઈ જાય નક્કી ન રહીએ, એટલે બધી પ્રોસેસ કરવી પડે આપણે। આમાં આપણું ખુદનો બિઝનેસ છે। અને ભાઈ એક વિચાર કરો, આ નેહડાવાળા કેવી રીતના સર્વાઈવ કરતા છે અહીંયા વરસાદના? ભેહું ગાયું રાખે ના, થોડીક મુશ્કેલી વાળું હોય ને આપણા કરતા, અમારા કરતા એને વધારે છે, કેમ કે અમારે તો એક ધાર્યું હોય ઘર છે, એને તો અહીંયા ઝૂંપડા વાળીને રહેવાનું। ઝૂંપડામાં પાણી આવતું હોય ન આવતું હોય બધું ધ્યાન રાખવું પડે। આપને તો ખબર નથી ભાઈ, કોમેન્ટ કરજો કોઈ રહેતા હોય ને ઝૂંપડામાં તો સર્વાઈવ કરતા હોય કેવી મુશ્કેલી હોય। એના ધંધા હાથ ભાઈ આલીકો આવતા રહીએ સીમમાં રહેવા। આપણે થોડીક મુશ્કેલી આવશે આગળ। આપણું વાઘ એકદમ લીટો થઈ ગયું છે, ક્યાંય લગે પલો કરી ગયું છે। વરસાદ ચાલુ છે ને સીધા ઘરે જવા હાટું, કાંઈક આમાં બધે કુવાડીને જે આવે ને આડું આવે ખાતા જઈએ। આગળ ખેતર આવે ને જરા ખાવ રેચાઈ ગયેલના પેટનું આવે છે,
રેચાઈ ગયું એટલે કે ગારો થઈ ગયો. હા એમાંથી હાલશે ને તો આમાં ખૂંચી જાય એ જરાક શક્યતા રહે. અને ત્યાં જઈને જોઈ લે થાય છે. સવારે તો ખૂંચતા આવતા હતા થોડા અટાણે વધારે જરાક ગારો થઈ ગયો. જોઈ લો બાકી કુવાડી એમ ભરોડ દઈએ. અટાણે તો ટાઢવાળાનું ગમે આડું આવે સાફ કરી ગયા. કોઈનું ખેતર હોય તો એમાંય મેકાવી દેજો. કેજો ભાઈ કોમેન્ટ કરજો. હોય ને મેકા હોય તો કોમેન્ટ કરજો. અમારા નવરા જ છે મશીન. ચોમાસામાં તો હાવ નવરાવો. ટાઢ લાગી ગઈ હોય ને એટલે માન આગળ જઈને મળીએ જરાક. આપણું વાઘ આલીકો આવતું નથી. જોઈ લ્યો આમ થઈને જાય છે કેમ કે આમાં બહુ ખૂંચી જવાય એવું છે. એટલે આલીકો નહીં આમાં સાઈડોમાં બહુ ખૂંચાતો એવું હોય છે. જો અહીંયા જ મારો પગ ગરી આ જ પ્રોબ્લેમ છે. બીજું કાંઈ વાંધો નથી. વાઘ આમાં ને સાઈડમાં હાલશે. આલીકો આવશે નહીં. એક હાથ આવે જ ભલે. હાચાને જેમ હું ખૂંચવા માંડ્યો છું ભાઈ સાહેબ. મારે નીકળવું બહુ મુશ્કેલ છે. માથે અહીં લગન તો વાંધો નહીં. ઓલો ધોરિયામાં હિલો આવ્યો ને એટલે આપણું વાઘ ગયેલું કાંઠે જાય છે. આમ ફરીને પછી આમ ઓલા ખેતરમાં એવું ખૂંચાય એવું. આમાં એકમાં નહીં. આમાં સાઈડમાં જ ક્યાંય નીકળી જાય ને તો નીકળી જવું છે. ચંપલું રહી ગયું માને. ચંપલાય નીકળી ગયું. બહુ મુશ્કેલ વાળું છે થોડુંક. હવે આમને કાંઠે જાય ને આમ અંદર પૂરી ભલે ખૂંચી જાય. કાઢવા અહીંથી આલીકો નથી ખૂંચી આવું. આમાં આવેલું જવા અહીંથી લઈ જવા. આમ ફરવાનું લઈ જાવ ભલે. એમ જોઈ લ્યો ભાઈ આખું કવડું આખું ટોળું આવ્યું. જોઈ લ્યો પુત્ર જઈ. વરસાદ રહી ગયો ને ભાઈ. મેં ખોટી છત્રી ચાલુ રાખી છે. આમાં એકાદું વાહે રહી ગયું ને તો પૂરું કરી દઈએ. આ આખી સેના આવી ગઈ જોયું ને. બહરો પડે ને આપણું વાઘ કેમનું જાય. પગ ધોઈ નાખે અહીંયા જરાક લગારાવાળા થઈ ગયા હતી. અને હવે આને આપણે ચડાવી પાટે ભલે ખૂંચતી અડધું જ જેવું લાગે મને. થોડુંક હોય એવું ઊંધું સારક હોય એવું લાગતું નથી. કેમ કે આપણે 30 તો ઘરે રાખ્યા લૂલા ભાઈ. ચોમાસાની આ એક તકલીફ બહુ પડે. નકર અટણ હેઠ વાં લગર લાઈન હોય વાહે. મને આમાંથી ને ઘેરો ઓછો હોય ને એવું લાગે 50%. હા ભેગું હોય ને એટલે આ થોડુંક લાગે. લગભગ તો છે જ નહીં. પછી આપણા ભાઈ ઘરે જઈને ખબર પડી જાય ને હશે તો આમ શિકાર થઈ ગયા. કૂતરા એલિકોર જ ગયા હે. આ ચોમાસામાં લંગડા થાય ને તો બહુ તકલીફ થાય. ધીરે હે ને પેલા 50 જેટલા રાખ્યા જ કરે. પછી એમાંથી થોડાક ભેગા મેકા. જો એમ કે આ બકરી આ થોડી હાલે લંગડી. હાવ લંગડી હાલતી હતી. એ પછી હાજી છે એટલે એને મેકી દીધી. એવી રીતે એમ કેટલાય મેકી દીધા ભેગા. અને હવે 30 રીએ કરે. અને કાંઈક બાકરા રીએ 50 પૂગી જાય. અને આપણે છત્રી બંધ કરી દઈએ. જરાક છત્રી આપણી ચાવીવાળી એ તો તમને ખબર જ હશે. આપણે લોકલ વસ્તુ વાપરતા જ નથી. સીધી ચાવીથી જ કામ ચલાવવા. ચાવી દેખાડ દો. ચાવી હોય તો જ આ દેશી જુગાડ લગાડવો પડે ભાઈ. વયા ગયા તો અહીંયા પાણીયારી ના થાય. એવા તો અમારા આગળ કૂતરા પાયરા. તમારે જોતા જ લઈ જજો કોથરા ભરીને લઈ દેવા. કંઈ કામના નથી. સારા કામ જાય છે. અને ભાઈ હું ઓલા સેલાની વાત કરતો હતો ને જે આપણે નહીં કપાય એ આવડું આ જ છે ભાઈ. પોતે પાણી એટલું આવ્યું નથી. આવ્યું હોય છે વધારે વયું ગયું. બાકી તમને જેવડું લાગે છે એવડું છે નહીં. આ નાનું પણ નાગનું બચ્ચું છે. આપણો જ્યાં કેળો છે ને એટલે આમાં એને વધારે પાણી આવે ને તો પાછા હમા તણાઈ જાય. એ એક જરાક બીક રહી. કંઈક વધારે આવી જાય ને પાણી ધોઈ નાખવા છે. વરસાદ એટલો આવ્યો ને ગરેડા પાડી દીધા. હમું આવે એમને ધારમાંથી. આ ધારનું આ બધું પાણી આમાં આવે. કેવડું પાણી છે. બીજી ક્યાંયથી જઈ શકે નહીં. એટલે વધારે તાણવાળું હોય. એ આની એક બીક હતી. વરસાદ એટલો પડ્યો હતો ને ભાઈ. બંધ થઈ ગયું હતું ને ચાલુ થઈ ગયો ગરેડો. એટલે કે સેલું. આપણે આવી ગયા આપણી ગામવાળી ભીતની ડોકે. અમે આ છત્રીની જરાક ડોકમાં રાખી હતી. હું તમને અહીં આપણા ગામનો નજારો દેખાડું. યાર અને એક વાઘવારો દેખાડું. જેમ કે અહીંયા કોકના ખેતરમાં પૂરીને બેઠો છે. ઝાખું દેખાતું હોય છે. એ ખેતરમાં છે. અમે કાંઠે રહી ગયો. નદી આવી ગઈ છે ને એટલે હવે આપણું બાકી ગામ એક નંબર દેખાય અહીંથી ટોક ઉપર ચડી એટલે.
હવે કંઈક નજારો થઈ ગયો, વરસાદ રહી ગયો હા પ્રોપર રીતે. અને અહીંથી ભાઈ એક ગોપનો ડુંગર દેખાય અને દેખાતું નથી. ગોપનાથ મહાદેવનો ડુંગર કે નહીં, આ પાંખો ફરે ને આટલામાં જ ક્યાંક હોય, દેખાતો નથી. એટલે વરસાદ જેવું છે ને એટલે તુખર આવી ગઈ. અહીંથી ગોપનાથ મહાદેવનું ડુંગર દેખાય. ખબર હોય તો આ SK ભાઈ બ્લોગર કરીને ચેનલ છે એની, ગોપની હસ્તી, એને ત્યાં એનું ગામ જ છે લક્ષટા. ગોપનાથ મહાદેવનું ડુંગર અહીં દેખાતો નથી. આપણે જરાક તુખર અડી આવે ને કાંઈથી એવો ને એવો ડુંગર દેખાય. ત્યાં આપણે હાઈટમ ઉપર જવાનો પ્લેનિંગ હતો પણ વરસાદે દઈ નહીં. વરસાદ હાઈટમ બે ઉતારી દીધી. અને હવે આપણે પાછા રણુજાન મેળાનો વિચાર છે. જો વરસાદ ન આવે ને તો, અને આપણે થોડાક વાળે વધી ગયા એટલે જરાક આનું સેટિંગ કરાવવું જોઈએ. સેટિંગ એટલે કે વાળાના જઈને કેચી મરાવી જોઈએ, એવું કરાવશે ત્યાં સારો આવશે ભાઈ રણુજાનો મેળો. વરસાદ નહીં હોય જો આંબાલાલની ઘરે તો ધોવાઈ જાય, સમજી લ્યો. આપણું કંઈક અડધું અહીંયા, કંઈક અડધું આલીકોર આવે સીધું આમનું ઘરે. અને આપણે હેઠ અમે ઓલી ધાર રહીને ભાઈ ત્યાં હતા, આ ધારે ત્યાંથી હેઠ આલીકો આમનું ફેરવી ફેરીને ફૂલેકું બધું લઈ કેમેરો જ આખો થઈ ગયો. આ ધારમાં હતા આખું અમને ગુમરા ખાઈ ખાઈને લઈ આવ્યું આલીકો. ભાઈ આપણે ટોક બદલાઈ નાખીને અહીંથી ઓલું વાઘ ટપાડી નહીં દેખાડું જરાક. દેખાય ઝાખું દેખાય. અહીંયા વાઘ ભીગું એક નથી અને 3 વાઘ છે. એક તો હજી આમાં જ ચારે છે અને એક હજી આમ રોડેથી આમ ઉતારે છે. જરાક આમ ઘરે જઈને મળીએ આપણે. ઘરે જઈને આપણે તમારે મારે સબસ્ક્રાઈબ નથી, સબસ્ક્રાઈબ કરી મળી ગયા. સવારના પોરમાં ભાઈ લાકડી લઈને નીકળી ગયો વાઘ લઈ. કેમ કે આજે આપણે જવાનું છે લોચો ખાવા હમે કાંઠે. એમાંય વરસાદ આવી ગયો તો 2 નદી આવી જાય, રહી જવાનું ઓલા કાંઠે. લગભગ આવશે તો નહીં, કાંઈ એવું વાતાવરણ હે તો નહીં. તો આનો નેઠો ન કહેવાય, બહુ પછી આવે તો આવે એવું બધું કામકાજ છે. મોટા કજી એક વાઘ જાય છે અને એની વાહે આપણું જાય, જોઈ લ્યો. 2 ગોર મોટા ગર અને ભાઈ પાછળ, એવું કરી ભાઈ સવારના પોરમાં. મોટા કૂતરાનો બહાર બોલતો જાય, ભેગા કૂતરે ચારવા લઈ ગયો. એને શું ઘઉંનો ખાવો હોય પણ જાણે. આગળ જઈને મળીએ નદી આવે ત્યાં. આ એક નદી ટપાડવાની અને આપણું વાઘ હાવ ગોટો વારી દીધું, કેમ કે મોઢા ગોનું સારક જાય છે ને. આ દિક્કત આ ભાઈ જોઈ લ્યો કેટલા લુલા આવેલા છે. આ બધા વાહ આવેલા છે ને એટલે હંધાઈ લુલા જ છે. આપણે તે સારું જ ઘરે રાખી દીધા. કોના પિંજણ કરે એમાં હળિયું જ કાઢવાની રહીએ વાહ લુલા હાટ. હાલી કોઈ પીતેસ વાર લે લગભગ આઈ નોખા પછી તો કોઈ જાણે. આપણા ડ્રો એક બ્રેક નથી થતી આમાં, કા મારી આવે પૈસા. અહીંયા નદી છે જો, આ એક આ પાણી આવી જાય ને તો આ ટપવે વહમી લાગે જરાક. ધારનું જ પાણી આવે, બહુ જાજુ બીજી સેટે ન આવે. ધારનું પાણી આવે રહી તો જાય. આ નદી જેવી નથી પણ તોય ખતરનાક કહેવાય. બ્રેક કરો એ સબડું લે લે. ઉભા રહી, બ્રેક નથી થતી ભાઈ આમાં. તેથી વધારે વરસાદ આવ્યો હતો ને પવન હતો તેથી આ થાંભલાઈ પડી ગયો ભાઈ. અહીંયા મેં તો આજ જોયું અહીંયા. હા હાવ નમી ગયો, તારે ભેગા પડ્યા. એકાદું બકરું ગયું ને ત્યાં જ ચોટીને ઊંડી જવાનું, એટલે હેલિકો જવાનું થતું નથી. રિક્સ છે થોડુંક. આમાં ચરે બધી. આ થાંભલો છે ને જરા કોમેન્ટ કરી દેજો કે દૂરનું વર્ષોથી ઊભો હોય તો એમાં તાર છે નહીં કાંઈ. ઝૂમ કરવું કેટલું થાય. કેમેરો જ આખો થઈ ગયો. કેમેરો હા લઈ ગઈ. નીકળી ગયો ભાઈ ઘર સાહેબ. આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરવો. એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે હજી રણુજાના મેળે જવાનું છે. મેળાનો વ્લોગ આવી જશે ભાઈ. ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારે મારે સબસ્ક્રાઈબ નથી બ્રો. રામે રામ ડાયરી.